ગુડ મોર્નિંગ દોસ્તો. ભાઈ હોનું તો હોનું કહેવાય, જેનું રૂપ એ રૂપ કહેવાય. ભલે હાઈટ નાની હોય, બાકી જાવંત્રીના આખલાની વાત ના થાય. લક્ષ્મી લક્ષ્મી મમ્મા. જો ભાઈ થોડી હાઈટ વાસળીને નથી ને કે બાકી તમે એનો રૂપ જુઓ ને તો દિલ ખુશ થઈ જાય. આજે હોકલ નથી તો અમુક ઢોર છે ને પટ્ટે પણ મસ્ત લાગતું જો લાગે છે ને એક નંબર બછડી. સિંગ નીકળશે તાર તો લક્ષ્મી, છોટી લક્ષ્મી. બાકી હાઈટમાં હોત ને તો વાતું ભાઈ અલગ હોત, પણ મસ્ત મજાની લાગે છે આ ટીલી હરેણ. તો ભાઈ મટી જશે મને વિશ્વાસ છે. હવે ગોઠ ફૂટી જવા આવી છે અને હું જ્યાં માનતા માનું છું ખોનપેડા, એ મહારાજને પણ માનતા માનતી દીધી, એટલે જલ્દી ગોઠ ફૂટી જશે અને મટી જશે. મારે ત્યાં મોનતા કરવાનું જવાનું છે, તમને વ્લોગમાં બતાવીશ. આજે ખાસી બેહીજી ભાઈ આપણા સબસ્ક્રાઈબરની બધાની પ્રાર્થના હતી. વાસળીને ગોઠ મસ્ત મજાની કોઈ બેહી ગઈ છે, આભાર ભગવાન. અને ખોનપેડા મંગળગીરી મહારાજને હું માનું છું, એટલે મારે લગભગ 99.99% ગોઠો બધી મટી જશે. ત્યાં હવે આપણે ગોળ કરવા જવાનું છે, તારે વ્લોગમાં તમને બતાવીશ. અને એની શું એ મહારાજની કેટલી કૃપા છે એ તમને ત્યાં જઈને એનો ઇતિહાસ કહીશ. તો મિત્રો આપણે તો લગભગ 9-10 કામ થયા છે અને મારે લગભગ 9 થી 10 ગોળ કરવાના છે હવાસીરના. તો આપણે જશું એક દિવસ, તમને બતાવશું. તો વાસળીઓને બધા મોજમાં છે. હવે આપણે વાસળીઓને 5 મિનિટ રહીને ખોલી કરી દઈએ. હાય ભૂમ તો જે આવ્યા છે નાવા. લક્ષ્મી તારા પર કોઈની નજર ના લાગ્યો. લક્ષ્મી આપણી પોતાની જ લાગતી હોય ભાઈઓ, એટલે એવું ના હોય કે નજર ગમે નહીં લાગી શકે. હાય લક્ષ્મી. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. ભાઈ ભરતથરાની કાંકરેજ કાવ વગર મને ના ફાવ્યું. બનાસની કોકરેજમાં ગયો પણ ભાઈ મોજ ના આવી, એટલે આપણે ભરતથરાની કાંકરેજ કાવ બેસ્ટ છે. અને આપણે ભરતથરાની કાંકરેજ કાવમાં બધા જેન્યુઅન સબસ્ક્રાઈબર છે, જે આપણા કન્ટિન્યુ બ્લોગ જોવાવાળા. એટલે બનાસની કોકરેજની કોઈ સબસ્ક્રાઈબ કરી હોય તો કરી દેજો, ના કરી તો કરજો ફરી, બાકી હોય તો કરજો ફરી, ના કરી હોય તો વાંધો નહીં. કેમ કે તમે ભરતથરાની કાંકરેજ કાવમાં સપોર્ટ આવો છે, એ બધો તમારો દિલથી આભાર. અને કન્ટિન્યુ ભરતથરાની કાંકરેજ કાવમાં બ્લોગ આવતા રહેશે. જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો થોડી વાર રહીને હવે મળીએ ગૌ માતાને, પછી ખોલે કરે. અને આ એચએપને અહીંયા લાવી દીધી, કેમ કે આને મિલ્કિંગ હોતું નથી. તો ભાઈ એક તમને વાત કરી, આને પણ દૂધ ઉપર 14 લીટર આજુબાજુ હોય, 13 થી 14 લીટર, 13 થી 14 લીટર. પેલીને પણ 9-10 આપે, હાલ 9 જેવું છે. આને પણ 7-8 આવી ગઈ છે. તો ભાઈ મારું એક સપનું હતું આજથી 3-4 વર્ષ પહેલાં કે મારે મારા ફાર્મની અંદર દિવસનું 100 લીટર દૂધ ભરાવું છે. તો હમણાં 60-65 થતું હતું, ગાય આવતો 75-80, અને વાસર અને ઘરે બધું ટોટલી આપણા ફાર્મનું આજે મિલ્કિંગને ગણ્યું તો 94 લીટર દૂધ દિવસનું થાય છે. બચ્ચાને પાવો, ઘરે ખાઈએ 94 લીટર. માત્ર 6 લીટર દૂધ બાકી છે અને આમાંથી એક નહીં વેચાય. અને આ રીવિયા છે એટલે 100 લીટરનો ટાર્ગેટ પૂરો થશે. ભરતથરાને ફાર્મની અંદર દિવસનું 100 લીટર દૂધ ડેરીમાં જશે. એટલે હવે મસ્ત મજાની વાસળીઓ ઉછેરશે. વાસળીઓને ફીડ પણ વધારે મળશે, કેમ કે પૈસા આવશે ભમાઈને. એચએપ આપણને દૂધમાંથી પૈસા કમાઈ આવશે. એ ઇન્વેસ્ટમેન્ટ આ બાજુ થશે. અને જ્યારે આ 10 વિયા છે ને તારે ભાઈ વાતો અલગ હશે. અને એક મસ્ત મજાની વાસળી જો શેર થાય તો કરીએ છીએ. તો આપણે કેવું છે અત્યારે 1 2 3 4 5 6 7 8 9 વાસળીઓ છે, રોજી સુધી 10. તો 11 નંબરની વાસળી, 12મા નંબરમાં બુલ, એવું આયોજન છે. અને એક ભાઈ લાખીઓ માગતા હતા, તો બે કીધું વિચારીશ ભાઈ. તો જય ગૌ માતા, જય ગોપાલ. બુલ આપણે બદલાવવાની ગણતરી છે, કેમ કે થોડોક બુલ સારો લાવવાનો છે. લાખિયાનું તો રિઝલ્ટ લેવું છે, પણ આનાથી પણ એક સારો બુલ લાવવાની ગણતરી આપણે છે. સ્પેશિયલ હરણ માટે જ લાખીઓ લાવ્યો છે. બાકી આ જે આપણી શું નામ મણી લાડચીમાં સારો બુલ વાપરવાની ગણતરી છે. હરણ હવે ક્યારે હિટમાં આવે? હરણ શું આ હિટમાં કેમ નહીં આવતી ખબર નહીં પડતી આપણી.
ગાય પીળી તો નાની છે પણ કુંજ હીટમાં આવી જોઈએ, પણ હવે તૈયાર થશે એટલે આવશે. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને તમામ મજા. તો હવે વાછડીઓ ગાયો બધા મોજમાં છે. તો મિત્રો મળીએ. તો તમને એક વાત કહેવાની હતી કે ભાઈ તમારા જીવનની અંદર નિર્ણય પણ કોઈ પણ લેવો ને તમારું દિલ કે એ કરવાનું. મારું દિલ કહેતું કે મારે 100 લીટર દૂધ કરવું છે, તો દિલે પૂરું કર્યું. મગજને વિચારવાનું, મગજ કેલ્ક્યુલેશન કરે, બાકી દિલ બોલે ને એ કરી દેવાનું. આ આપણે 5 વર્ષથી ફોલો કરીએ છીએ સંજય રાવળનું, કે દિલ કરે એ કરી લેવાનું. એટલે જીવનમાં તમે ગમે ત્યારે કોઈ પણ નિર્ણય લેવા જતા હોય ને, તમને એમ લાગે કે હું 100 લીટર દૂધ કરી શકીશ, પણ દિલ એમ કહે કે આ કરી દઈશ તો થઈ જ જાય ભાઈઓ. તો મિત્રો તમારા બધાનો દિલથી આભાર, અને ગૌ માતાની દયાથી આપણા ફાર્મની અંદર 2 દિવસ પછી 101 લીટર દૂધ જશે. એટલે થશે કે ના ભાઈ હું મારો ટાર્ગેટ ડન કર્યો. અને જો આમાં કોઈ સારો ભાવ આવશે તો આપશું. બાકી દોવાની ગણતરી 99.99% છે. 1% કોઈ ચાન્સ સારા ભાવ આવશે તો ગાયો આપવાની, બાકી દૂધ ભરાવાની ગણતરી છે ભાઈ. કેમ કે આ કોકરેજ વાછડીઓ તૈયાર કરવા માટે કરીને જ આવ્યા છે, એટલે પછી કોઈ ટેન્શન નથી. અત્યારે એચએફ આપણે ફાર્મમાં ગણતરી છે, કેમ કે મને 3 નથી ગમતી, 3 ને 2 5 એચએફ થઈ ગઈ છે. જો શેર થશે તો રાખશું, વેપાર થશે તો વેપાર કરશું. મિત્રો જય ગૌ માતા, જય ગોપાલ. અને મિત્રો બીજી અમે કોમેન્ટ વધારી આવે છે કે ભરતજી તમારી ગાયો થોડી મોંઘી હોય, તો ભાઈ કદાચ હું મોંઘી લાવતો હોય એવું પણ બની શકે. એટલે નો ડાઉટ તમને ગમે લઈ જવાની, બાકી આપણે ફાર્મમાં રહેવાની છે. કદાચ હું નવો માણસ છું તો કદાચ થોડી મોંઘી પણ મને મળતી હોય, કેમ કે આપણે ક્યાંય જોવા જતા નહીં, ઘરે બેઠા ગાય આવતી હોય તો 2 રૂપિયા મોંઘી પણ આવતી છે, પણ આપણે વસ્તુ સારી જોઈને લાવીએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ મિત્રો. સિયોની ગૌ માતા, ગોરલ ગૌ માતા, પંખોડી બધાને મસ્ત મજાનો નવડાવી દીધો છે. આ બાજુ એચએફને પણ ચેક કરી દીધી કાચ જેવી. તો ભાઈ તમારા ફાર્મને મસ્ટર્ડથી બચાવવું છે, તમે ફાર્મ રેગ્યુલર ધોવો. એચએફ હોય તો તમારી જોડે તો શું છે, જેટલી સ્વસ્થ એટલું નીચે દૂધ બૂધ નહીં હોય તો તમારી ગાયને મસ્ટર્ડનો પ્રોબ્લેમ ક્યારે નહીં આવે. આમને પણ કશી નવરાય હે, કેમ કે મેલ ખૂબ છે, પણ થોડા દિવસ 2-4 દિવસ હજી થોડીક ખસશું ને તાર વ્હાઈટ થશે. 4 બાર મસ્ત ખાધી એટલે નવા મહેમાન હતા પણ ખાઈ ગયા. મોજમાં ચમસો ઠીક છો, મસ્ત થઈ જવા છે તમારે રેડી. જેટલા દિવસ રહો ત્યાં મસ્ત મજાનું ખો અને ચકાચક થઈ જાઓ. ડોકા બોકાના ભાવ તો કહેજો. આ જો આની ગોળ મસ્ત મજાની શાઇનિંગ લાવવાની છે. 2 ગાયો મસ્ત બનાવવાની છે યારી, કેમ કે ડુબળી છે ને. અને પશુમાં તમે ડુબળા પશુની સેવા કરો ને કોઈ પણ હોય તો એ તમને દાવ આવે. રોજી આજુ ખોટું એ રોજી તું હાઈટ ચમ નહીં પકડતી, આવડી રે એ રોજી. આ ટકુડા બધે હાલ સ્વિચ ઓફ છે, આમાં જાગ છે. આમને બંને કાપણ આ અમારું ભવિષ્ય છે. જો વેચાશે ને તો 4 મહિના પછી, આ તો મહિનામાં બી જશે. પછી મધર આપણો બધાનો ફેટ વધારવા માટે મધર વ્યા છે ને, એટલે મસ્ત મજાનું દૂધ આપશે. એટલે આપણે એચએફને પણ ફેટ વધી જશે, અને આરી લગભગ મહિનામાં વી જશે. તો ભાઈઓ મળીએ. એ રોજી આવું પાણી કેમ પીવે તું? કાકા રોજીને પાણી નહીં પાયું? રોજીને પાણી નહીં પાયું? રોજ એવું નહીં પીવાનું, હું લાવું પાણી. તો ભાઈ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર, અને ટકોરી મસ્ત મજાની ડાયજેક્શન કરી રહી છે. આ પણ કિર્ટોસ એચએફ બધા મોજમાં છે. તો ભાઈઓ ફટાફટ આપણે મિલ્કિંગ કરી દઈએ મસ્ત મજાનું. પંખોડી, ગોરવ, શિવાની પાછળીઓ બધી હી મમ્મા હલો આમને ફીડ મૂકાઈ જોઈએ મસ્ત મજાનો છે ભાઈઓ. તો મિત્રો આ બ્લોગની સમાપ્ત કરીએ છીએ. મળીશું કાલે નવા બ્લોગમાં. જય ગૌ માતા, જય ગોપાલ.